હું છું અત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સિસવા ગામમાં, જ્યાં આવેલું છે કેમ્પ દિલ્હી. ચરોતર એરિયામાં બહુ આ ફેમસ જગ્યા છે, કેમ કે અહીંયા છે ને લોકો વન ડે પિકનિક માટે આવે છે. તમે અંદર આવો ને એટલે હિંચકા લપસિયા બેસવાનું એ બધી જ જગ્યા તમને જોવા મળશે. એમ કહીએ ને કે એકદમ લોડેડ આ પેકેજ છે કે જમવાનું બી એટલું સારું મળે છે અને સાથે સાથે એક એડવેન્ચર એક્ટિવિટીઝ બી તમને મળે છે. અને ફેમિલી ને ગ્રુપ સાથે જો તમે આવો ને તો મારી ગેરંટી છે આ જગ્યા તમે પાછા રિપીટ આવશો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સિસવા ગામમાં, જ્યાં આવેલું છે કેમ્પ દિલ્હી, જે માત્ર રાજકોટથી 3 કલાકની દૂરી ઉપર આવેલું છે. અને અમદાવાદથી જો તમે આવતા હોય તો માત્ર 2 કલાક જ આ જગ્યાએ પહોંચતા થાય છે. ચરોતર એરિયામાં બહુ આ ફેમસ જગ્યા છે, કેમ કે અહીંયા છે ને લોકો વન ડે પિકનિક માટે આવે છે. ઘણાઈને નાઇટ સ્ટે કરવું હોય તો બી એનું અલગ પેકેજ હોય છે. એમના અલગ અલગ રોજના 4 શેડ્યુલ હોય છે, જે તમે સ્ક્રીન ઉપર નંબર આવે છે એના ઉપર ફોન કરીને જાણી શકશો. હાઈ ટી આવી જાય, લંચ લેવું હોય, ડિનર લેવું હોય, બધી જ વસ્તુ આમાં ઇન્ક્લુડ હોય છે. પણ મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, તમે કુદરતના ખોળે આવી જાઓ છો. અહીંયા પક્ષીઓ, મોર, બતક, અહીંયા તમને એમ લાગશે કે નેચરની નજીક આવી ગયા છે. અને સૌથી એક બેસ્ટ પાર્ટ કહીને તો તમે લોકો ગ્રુપમાં આવો ને તો અહીંયા એ લોકો ઘણી બધી એક્ટિવિટીઝ કરાવતા હોય છે, ગેમ્સ રમાડતા હોય છે, જે આપણે નાનપણમાં રમતા હોય, બહુ મજા કરાવી દે છે. બાકી અહીંયા એડવેન્ચર એક્ટિવિટી માટે આ જગ્યા ખાસી ફેમસ છે. ઝીપ લાઇનથી લઈને એવી ઘણી બધી અહીંયા એક્ટિવિટીઝ થાય છે. અને અંદર સ્વિમિંગ પુલ પણ છે. રહેવા માટે રૂમ્સ બી અવેલેબલ છે. હવે જાજી માહિતી આપણે અંદર જઈને તમને બતાવીને દેખાડીએ. પરફેક્ટ લોકેશન, નંબર બધું સ્ક્રીન ઉપર ને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. આવી જાઓ, ચાલો શરૂ કરીએ. જો તમે અંદર એન્ટર થાવ ને એટલે સૌથી પહેલાં રિસેપ્શન એરિયા આવે છે એમનો. અને આ જગ્યાએ વ્યવસ્થિત બેસવાની વ્યવસ્થા પણ છે. અહીંયા છે ને એક બોર્ડ લગાવેલું છે, જ્યાં તમે બેનરમાં વાંચી શકો છો કઈ કઈ એક્ટિવિટીઝ કયા કયા પેકેજમાં તમે કરી શકો છો. અને સૌથી પહેલાં પેમેન્ટ કરવાનું હોય, તમારી ડિટેલ્સ આપવાની હોય. નાઇટ સ્ટે માટે અલગ હોય છે, બાકી વધારે પડતા વન ડે પિકનિક માટે વધારે આવતા હોય છે. અને પછી અહીંયા આ લોકો આ રીતના એક બેલ પહેરાવે છે, પછી તમે અંદર એન્ટર થઈ શકો છો. થેન્ક યુ. અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે સવાર હતી અને અત્યારે થઈ ગઈ છે સાંજ. આખો દિવસ અહીંયા ફૂલ પિકનિકની મજા લીધી છે અમે. અંદર એન્ટર થાવ ને એટલે જ અહીંયા પહેલાં છે ને સસલા તમને જોવા મળશે, બાળકો માટે મજા આવી જાય. પછી ઓલી બાજુ છે કાચબા. પણ ટૂંકમાં તમે અંદર આવો ને એટલે હિંચકા લપસિયા બેસવાનું એ બધી જ જગ્યા તમને જોવા મળશે. અને આ તમે જે ઝાડવા જોવો છો ને એ બધી ચીકુડી છે. આ બાજુ આંબા છે, ઓલી બાજુ બધા ચીકુ છે. અહીંયા કેરી ખાવા મળશે, ઓલી બાજુ ચીકુ ખાવા મળશે, નેચરની નજીક. રૂમ્સની વાત કરીએ ને તો અહીંયા રૂમ્સ અવેલેબલ છે. સાથે સાથે એ લોકોએ ટેન્ટ બી અહીંયા ઘણા રાખેલા છે, જો તમે એ એડવેન્ચરની ફીલ લઈ શકો. એ પણ એસીવાળા છે. મારી પાછળ તમે જોઈ શકો છો છોકરાઓ બધા ક્રિકેટ રમે છે. અને એની જ ઉપર બધી અલગ અલગ એક્ટિવિટીઝ છે, એડવેન્ચર એક્ટિવિટીઝ તમે એ કરી શકો છો. અમુકની પ્રાઇસ છે ને અમુકમાં ઇન્ક્લુડ છે તમારા પેકેજમાં. બાકી અહીંયા જો સ્વિમિંગ પુલ પણ છે. સ્વિમિંગ પુલની અંદર વોલીબોલ રમીને બધાય મોજ કરે છે. આ મોજ છે. આ જે એરિયા છે એ એમનો રેસ્ટોરન્ટ એરિયા છે. અને અહીંયા બેસીને બપોર અમે લંચમાં આજે કેપ્સિકમ બટેટાનું શાક ખાધું, બહુ જોરદાર હતું. પછી એક પંજાબી સબ્જી હતી, એ પણ બહુ સરસ હતું. સાથે ગુજરાતીઓને પસંદ આવે એવો શ્રીખંડ બી હતો. અહીંયા રાઈસની વાત કરીએ ને તો આપણે મટરવાળા વટાણા નાખેલા રાઈસ હતા, ટૂંકમાં ભાત હતા. અને સૌથી અલગ અને મજા આવી હોય મને તો એ છે એમની કઢી, પકોડાવાળી કઢી આજે રાઈસ સાથે અમે ખાધી છે. એમ કહીએ ને કે એકદમ લોડેડ આ પેકેજ છે કે જમવાનું બી એટલું સારું મળે છે અને સાથે સાથે એક એડવેન્ચર એક્ટિવિટીઝ બી તમને મળે છે. અને ફેમિલી ને ગ્રુપ સાથે જો તમે આવો ને તો મારી ગેરંટી છે આ જગ્યા તમે પાછા રિપીટ આવશો. હવે ડિસ્ક્રિપ્શનમાં બધી માહિતી આપી દઈશ, એ સિવાય સ્ક્રીન ઉપર બી લખાઈને આવતી હશે.
શું પ્રાઇસ છે, શું એક્ટિવિટીઝ છે, એમાં તમે જોઈ શકો છો. બાકી સ્ક્રીન ઉપર નંબર છે જ, તમે એમાં કોલ કરીને વધુ માહિતી જાણી શકશો. હવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ સમર વેકેશન પડી ગયું છે, બીજા લોકો સુધી શેર કરી દો, ફેમિલી, ફ્રેન્ડ્સ, ભાઈબા, મામા બધા સુધી શેર કરી દો, તો એમને બી આ ઉપયોગી થઈ શકશે. અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે કોણ આ જગ્યાએ આવેલા છો અને તમારો અનુભવ કેવો રહ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.